હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું સાંજ માટે ફક્ત 5 થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય તેવો હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી બટાકાનો નવો જ નાસ્તો. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ શાક રોટલી ખાવાની કે બનાવવાની ઈચ્છા ના હોય અને જો તમે કંઈક હેલ્ધી ખાવાનું પસંદ કરતા હોય તો 3 થી 4 બટાકાનો જ ઉપયોગ કરીને તમે આ નાસ્તો બનાવશો ને તો તમારા ઘરમાં મોટાની સાથે સાથે નાના બાળકો પણ પેટ ભરી ભરીને ખાશે. એટલે કે તેમનું પેટ તો ભરાઈ જશે પણ મન ક્યારે પણ નહીં ભરાય. અને આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે. હવે બટાકાની આ રીતે છાલ કાઢી લઈશું. તો તમારે જેટલો નાસ્તો બનાવવો હોય તે પ્રમાણે તમારે બટાકા વધુ કે ઓછા લેવાના. તો જો આ રીતે તમારે બધા જ બટાકાની છાલ કાઢી લેવાની છે. તો બટાકાની છાલ કાઢ્યા પછી તમારે બટાકાને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લેવાના છે. તો પહેલાં તો તમારે એક બાઉલમાં પાણી લઈ લેવાનું અને હવે એક છીણીની મદદથી તમારે બટાકાને આ રીતે છીણી લેવાના છે. તો બટાકા છીણતી વખતે તમારા હાથમાં વાગી ના જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ છીણીને ડાયરેક્ટ પાણીમાં જ એડ કરવાની છે. આનાથી શું થશે કે બટાકાની છીણને પાણીમાં એડ કરવાથી બટાકાની છીણ કાળી નહીં પડી જાય અને બટાકામાં રહેલો બધો જ સ્ટાર્ચ નીકળી જશે. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો તમે એકવાર બનાવશો ને તો તમે આલુ પરાઠા પણ ભૂલી જશો. એટલો બધો આ નાસ્તો ટેસ્ટી લાગે છે. તો જુઓ, મેં બધા જ બટાકાને છીણી લીધા છે અને હવે આ છીણીને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. આનાથી શું થશે કે બટાકામાં રહેલો બધો જ સ્ટાર્ચ ખૂબ જ સરળતાથી નીકળી જશે. તો આ જુઓ, મેં બટાકાની છીણને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે અને હવે આ પાણી એકદમ ક્લીન દેખાઈ રહ્યું છે. તો બસ આ જ રીતે તમારે બટાકાની છીણને ધોઈ લેવાની છે. તો જુઓ, બટાકાની છીણને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોયા પછી તમારે બટાકાની છીણનું બધું જ પાણી નિતારીને છીણને બીજા એક બાઉલમાં લઈ લેવાની છે. અને હવે આમાં એડ કરીશું અડધો કપ ચણાનો લોટ. તો તમારે આ રીતનું કોઈ કપ કે એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. તો રેગ્યુલર જે ચણાનો લોટ આવે છે ને, બસ તે જ લોટ તમારે લેવાનો છે. હવે ઉપરથી થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. તો જુઓ, મિક્સ કર્યા પછી મને હજુ થોડો ચણાનો લોટ ઓછો લાગે છે તો હું ફરીથી થોડો ચણાનો લોટ એડ કરું છું. હવે ચણાનો લોટ એડ કર્યા પછી ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લઈશું. તો તમારે આમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આ બેટરમાં બિલકુલ પણ ગાંઠા ના રહે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સૌથી પહેલાં એડ કરીશું થોડો સૂજી. તો મેં લગભગ 2 થી 3 ચમચી જેટલો સૂજી એડ કર્યો છે. સાથે લઈશું 2 ચમચી ચીલી ફ્લેક્સ. તો તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ લીલા મરચાં ખાંડીને તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા પણ એડ કરી શકો છો. સાથે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે એડ કરીશું થોડી હળદર. સાથે એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો. સાથે જ એડ કરીશું એક ઝીણી કટ કરેલી ડુંગળી. સાથે એડ કરીશું એક ઝીણું કટ કરેલું ટામેટું. તો તમે આમાં તમારા મનપસંદ વેજીટેબલ્સ એડ કરી શકો છો અને જે પસંદ ના હોય તેને તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે એડ કરીશું અડધી ચમચી ખાંડ. તો ખાંડ તમારે ગળપણ માટે એડ નથી કરવાની. ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે તમારે ખાંડ એડ કરવાની છે. સાથે એડ કરીશું અડધા લીંબુનો રસ. સાથે એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે
શાક રોટલી બનાવવાનો ટાઈમ ના હોય તો તમારે કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવું હોય ને તો આ નાસ્તો બનાવી શકો છો, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જુઓ, બેટર મને થોડું થીક લાગે છે, તો હું હજુ આની અંદર થોડું પાણી એડ કરી લઉં છું. તો તમારે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે. એટલે કે જેમ આપણે ઉત્પમ બનાવીએ છીએ અને બેટર તૈયાર કરીએ છીએ ને, બસ તે જ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે. તો નાસ્તા માટેનું બેટર તો તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે ફટાફટ નાસ્તા માટેની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. તો ચટણી બનાવવા માટે સૌથી પહેલા લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું લીલું કોપરું. તો તમારે કોપરાને આ રીતે એકદમ ઝીણું કટ કરીને જ લેવાનું છે. તો તમે કોપરાની જગ્યાએ કોપરાની છીણ પણ લઈ શકો છો, કંઈ જ વાંધો નથી. સાથે જ એડ કરીશું 1 ઇંચ આદુનો ટુકડો, જેને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. સાથે એડ કરીશું 1 થી 2 જેટલા તીખા લીલા મરચાં. તો મરચાંને પણ આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. તો મરચાંને તમે તમારી તીખાસ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો છો. સાથે એડ કરીશું થોડા કાચા સિંગદાણા. તો તમે સિંગદાણાની જગ્યાએ દાળિયા પણ લઈ શકો છો. સાથે એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા. સાથે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે એડ કરીશું થોડી ખાંડ. સાથે એડ કરીશું 2 થી 3 ચમચા જેટલું દહીં. તો દહીં મોડું હોય ને તેવું જ તમારે લેવાનું છે. હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુઓને બરાબર ક્રશ કરી લઈશું. તો આ જુઓ, એકદમ પરફેક્ટ તેવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આને સાઈડમાં મૂકી નાસ્તો બનાવી લઈએ. હવે લઈશું એક તવો અને તવાને બરાબર ગરમ થવા દઈશું. તો તવો બરાબર ગરમ થઈ ગયો છે. હવે આની ઉપર થોડું તેલ એડ કરી બરાબર ફેલાવી લઈશું. હવે તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે. હવે થોડું બેટર લઈ બેટરને આ રીતે ચમચાની મદદથી ફેલાવી લઈશું. તો તમારે આ રીતે ચમચાની મદદથી ધીરે ધીરે કરીને બેટરને ફેલાવી લેવાનું છે અને રાઉન્ડ શેપમાં આ નાસ્તો બનાવી લેવાનો છે. હવે ઉપરથી થોડું તેલ આ રીતે લગાવી લઈશું. તો જુઓ, આ નાસ્તો નીચેની સાઈડ ધીમે ધીમે ચડવા લાગશે, તેમ તેમ ઉપરથી થોડો ડ્રાય થવા લાગશે. તો ત્યારે તમારે આ નાસ્તાની સાઈડ ચેન્જ કરી લેવાની, એટલે કે આ નાસ્તાને પલટાવી લેવાનો છે. તો જુઓ, નાસ્તો એની જગ્યા છોડવા લાગે છે ત્યારે તમારે સમજવાનું કે આ રીતે નીચેની સાઈડ એકદમ પરફેક્ટ ચડી ગયો છે. તો સાઈડ ચેન્જ કર્યા પછી તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવે છે. હવે બીજી સાઈડે પણ તમારે ખૂબ જ સરસ રીતે આ નાસ્તાને ચડવી લેવાનો છે. તો આ નાસ્તામાં નથી વધારે મહેનત કે નથી વધારે તેલ, ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા તેલમાં બનીને આ નાસ્તો તૈયાર થઈ જાય છે, જે હેલ્ધીની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ છે. તો ફ્રેન્ડ્સ, સવાર હોય કે સાંજ, જો આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય ને તો ખાવાની તો મજા જ ડબલ થઈ જાય. અને ખરેખર ફ્રેન્ડ્સ, આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.